ધર્મની બીજી પત્ની છે દયા. કોકને દુખી જોઈને આપણે દુખી થાય એને દુખી કહેવાય, દયા નો કહેવાય. ચાર વ્યક્તિ દુખી હોય એને જોઈને આપણે દુખી થાય તો દુખીની સંખ્યામાં વધારો થયો. પેલા 4 હતા અને કોકને દુખી જોઈને દુખી થયા એટલે આપણે 5 થયા. વધારો થયો, ઘટાડો નથી થયો. દુઃખ અને દયામાં ફેર. દયા એને કહેવાય કે કોકનું દુઃખ જોઈ ન હગે એને નહીં, કોકને દુઃખ આવા જ ન દે અને આવેમાં સૌથી પહેલા જે આગળ વધે એને કહેવાય દયા. અને જેને ત્યાં દયા હોય, જેના હૃદયમાં દયા હોય એને ત્યાં એક સંતાન થયું. દયાને ત્યાં એક દીકરો આવ્યો, એનું નામ છે અભય. જેના હૃદયમાં દયા છે ને એને કોઈથી ભય નથી, એ અભય થઈ જાય. પછી ધર્મની એક પત્નીનું નામ છે મૈત્રી. એને બધાય હારે જામે, કોઈ દુશ્મન નહીં, જેને બધાય હારે જામે ને. कबीर खड़ा बाजार में ना किसी से बेर. ना कोई સાથે કોઈ હારે માથાકૂટ ન હોય, બધાય હારે મૈત્રી હોય, બધાય સાથે જામે, એને ત્યાં ધર્મ આવે. અને જ્યારે બધાય સાથે મૈત્રી થાય તો પ્રસાદ મળે. પ્રસાદ એટલે ખાલી ભોજન નહીં, પ્રસન્નતાનો સ્વાદ. એ પ્રસન્નતા, મુખ પ્રસન્ન ક્યારે થાય કે જો બધાય સાથે મૈત્રી હોય તો. ધર્મની એક પત્નીનું નામ છે શાંતિ. આહા, ધર્મ વધે તો શાંતિ આવે. અને જો ઘરમાં અશાંતિ હોય તો સમજી લેવાનું કે અધર્મ આપણા ઘરમાં આવી ગયો છે. ધર્મની એક પત્નીનું નામ છે શાંતિ અને એને ત્યાં આવ્યો, એનું નામ છે સુખ. આપણે કહીએ ને સુખ શાંતિ. શાંતિ હોય ત્યાં સુખ આવે. જ્યાં શાંતિ સમજી લ્યો ત્યાં સુખ આવ્યું. શાંતિ વગર સુખ આવી ન હોગે. તો ધર્મની એક પત્નીનું નામ છે શાંતિ. ધર્મની એક પત્નીનું નામ છે પુષ્ટિ અને એનો દીકરો છે અહંકાર. સાત્વિક અહંકાર છે ને એનો દીકરો છે. પછી ક્રિયા અને એનો દીકરો, એનું નામ યોગ. પછી ઉન્નતિ, એનો દીકરો ધૈર્ય. પછીનો પત્ની છે બુદ્ધિ, એના દીકરાનું નામ છે અર્થ. બુદ્ધિ વધે તો અર્થ વધે, બુદ્ધિ આવે તો અર્થ થાય. બુદ્ધિથી અર્થ વધે અથવા બુદ્ધિ હોય ત્યાં અર્થ પ્રવેશ કરે. જેને આની ખામી હોય ને એને બુદ્ધિ વધારવી. બુદ્ધિ હોય તો દીકરો અર્થ થઈને આવે. મેધા, પછી તુષ્ટિ, રીમ, આમ સ્મૃતિ, મોદ અને પ્રમેય, શ્રેમ. અને છેલ્લી ધર્મની પત્નીનું નામ છે મૂર્તિ અને એને ત્યાં સંતાન થયું, એનું નામ નરનારાયણ. બોલો નરનારાયણ ભગવાન કી જય. તો આ ધર્મ આટલી જગ્યાએ અને આમાં ધર્મમાં આ બધી વસ્તુની જરૂર પડે.